પાલ અડાજણ અને ડિંડોલી પોલીસ મથકમાં ખંડણી, મારામારી અને હત્યા પ્રયાસના ગુનામાં સંડોવાયેલા આરોપીને ભાવનગરથી એલસીબી ઝોન 7ની ટીમે ઝડપી પાડ્યો હતો. સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત અને અધિક પોલીસ કમિશનર મહેન્દ્ર બગડિયાની સૂચનાને લઈ નાયબ પોલીસ કમિશનર સૈફાલી બારવાનની એલસીબીની ટીમ નાસ્તા ફરતા આરોપીઓને ઝડપી પાડવા તપાસમાં હતી. ત્યારે એએસઆઈ રોહિતસિંહ, અનારમાં હેડ કોન્સ્ટેબલ વિજય દાન અને અનારમાં પોલીસ કોન્સ્ટેબલ વિજયભાઈની ટીમ ગંભીર ગુનામાં નાસ્તા ફરતા આરોપીની તપાસ કરી રહ્યા હતા. તે સમયે અનારમાં પોલીસ કોન્સ્ટેબલ જયભાઈને મળેલી બાતમીના આધારે પાલ પોલીસ મથકમાં, અડાજણ પોલીસ મથકમાં અને ડિંડોલી પોલીસ મથકમાં ખંડણી, મારામારી અને હત્યાના પ્રયાસના ગુનામાં સંડોવાયેલા આરોપી એવા ચિરાગ રેવાભાઈ મેરને ભાવનગર જિલ્લાના પરવડા ગામ ખાતેથી ઝડપી પાડી સુરત લાવી તેની ધરપકડ કરી હતી. પોલીસ સ્ટેશનની અંદર જે ફરિયાદી વૈભવ અજીત કુમાર દેસાઈના સાથે ચાલુ વર્ષે 2 જાન્યુઆરીની રોજ એક ઘટના બનેલ હતી, જેમાં ચિરાગ ભરવાડ ઉર્ફ ચિરાગ મેર અને તેના સાથીદારો જોય સાટિયા, વિકી કુડાળા વગેરે મળીને જે ફરિયાદી છે એમને પોતાના મોબાઈલમાં એમના મોર ફોટા અન્ય સ્ત્રીઓ સાથેના બતાડી અને ધાક ધમકી આપી, સમાજમાં તેમની ઇજ્જત નહીં રહે એવી ધમકી આપી વિવિધ પ્રકારે એમને પાસેથી 15 લાખ રૂપિયાની માંગણી કરેલ અને એ જ સમયે તેમની પાસેથી જે વ્હીકલ હતું એમાંથી 3 લાખ રૂપિયા જેટલી કેશ રકમ પડાવી લીધેલ હતી. આ અંગે માર્ચ મહિનામાં ફરિયાદીએ પોલીસ સ્ટેશનનો સંપર્ક કરીને પોતાની ફરિયાદ આપતા ભારતીય ન્યાય સંહિતાની કલમ 308(6), 115(2), 352, 351(3) અને 61(2)(3)(5) મુજબનો ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. ત્યારબાદ આ કામના જે આરોપીઓ છે તેમની શોધખોળ ચાલુ કરવામાં આવેલ હતી. ડીસીપી ઝોન 7 સાહેબની એલસીબીની ટીમ તથા અલગ અલગ પોલીસ સ્ટેશનોની સાથે બનાવેલી ઝોન 7ની સંયુક્ત ટીમ 2 પીએસઆઈ અને અન્ય એલસીબી સ્ટાફ મળીને આ સંયુક્ત ટીમે બાતમી અને ટેકનિકલ સર્વેલન્સના આધારે આ જે રીઢો ગુનેગાર આરોપી છે ચિરાગ ભરવાડ તેને શોધી કાઢેલ છે. ગતરોજ ભાવનગરમાંથી તેને શોધીને અત્રે લાવતા તેની ધરપકડ કરી રિમાન્ડ મેળવવામાં આવેલ છે.